હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો આજે વાગ્યા છે 1:15 અને કાલે રક્ષાબંધન છે. તો અમે અહીંયા જર્મનીમાં પણ રક્ષાબંધન સેલિબ્રેટ કરવાના છે. તો આ વ્લોગ છે ને એના રિલેટેડ છે અને આજે એનું થોડું પ્રિપેરેશન કરવાની છે. લાઈક આ વખતે થોડી અલગ ફિલિંગ છે. પૂરેપૂરું ઇન્ડિયન વાઇબ્સ લાવવાની છે રક્ષાબંધન માટે. તો આ વ્લોગ છે ને એના માટે છે. તો આગળ હું હમણાં સુપર સ્ટોરમાં જઈશ, અહીંયાના સુપર સ્ટોરમાં, જ્યાં અમે ઇન્ડિયન થિંગ્સ મને મળી રહેશે, જે હું આ વ્લોગમાં શેર કરીશ. તો મળીએ આગળ વ્લોગમાં. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, અલા તો બહુ આગળ વહી ગઈ. ચાલ અહીંયા છે દરવાજો. The earth's gentle sigh, a lullaby sung to the open sky. આ છે ને જર્મનીનો એક સુપર સ્ટોર છે, કાઉફલેન્ડ, જે મોટામાં મોટો છે. અને અહીંયા છે ને તમને ઘરની બધી જ વસ્તુ મળી જાય. લાઈક લોટ, વેજીસ, શુગર, લાઈક ઘરમાં વપરાતી પેલા એક વખત વહી જાઓ. વસ્તુઓ. આ જ લઈ લઈએ ને. એપલ જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી દૂર સુધી એપલ જ છે. જો એ લઈએ ને. તો કે છો એ કે તો ના આવે. બે લઈ લઈ, બે જોઈ જશે. પણ આ વધારે પાકેલા નથી કઈ કામના ને. ઉભી રે, જેથી કાઢીએ ઇન્ડિયન થિંગ. જો તો આ શું છે? ક્યા હે યે? બિલાડીની ટોપ છે. જો તો હે ને, આઈ ખાતા હશે આ લોકો. ઓરેગાનો છે ને, ઓરેગાનો આખું જીરું મારી છે. અચમો અહીંયાનો આવે છે. કેવો આવે છે? બરાબર આવે છે. આખા જીરુંનો પાવડર.
ચટણી લાલ મરચું પાવડર પછી શું કામનું છે આપણું આ કામનું છે હળદર પ્યોરો એકદમ સૂકી ગયેલી પછી જીરું નહીં આ ગ્રેવી માટેનો પાવડર છે ને બ્લેક પેપર મરી લવિંગ છે હા યાર લવિંગ છે એટલે નથી ખબર પડતી આમાં ઇન્ડિયન મસાલા ઓહો હિંગ હે હિંગ છે હા લઈએ કે નો જાય તર્કીશની છાશ પીવા મળે છે અહીંયા ખાટી સોડા છે આ છે આખો ડેરી સેક્શન આ છે ઘઉંનો લોટ પણ એ નથી યુઝ કરવાનો અમે છે ને મોસ્ટલી આયરો લોટ યુઝ કરે છે ભાખરી માટે જે સારો આવે છે અને આ છે બધા મેદાના પેકેટ અને બેસ્ટ વસ્તુ જે બહુ યુઝફુલ છે ને રવો મિલ્ક આગળ રાખ ચલ ચલ કેમ થાય છે અઠવાડિયાનું એક હારે ભેગું ઓલું કરી દીધું છે વજન ઉપાડી લીધો છે અઠવાડિયાથી ઘરની બહાર નહોતી નીકળી ને તું એટલે યશવીન ઉભા રહ્યો તમારું અલગથી ઇન્ટરવ્યુ લેવામાં આવશે યશવીન મેળું યશવીન પોતાનું જ કરે છે એટલે પોતાનું કરે એટલે મારો કપ બીજા લોકો યુઝ કરે મારે નવો કપ નો લેવો પડે કોણ યુઝ કરે છે આપણી વસ્તુ જો ત્યાં હતા ને ઈ જ વાટકા અહીંયા છે પણ હું એમ કહું છું આવા નો લેવાય યાર અરે બેના બહુ મસ્ત છે આમ જો પરફેક્ટ પણ આ બહુ ઊંડા નથી હું ગ્લાસ એટલે ડીશ એટલે કહું છું અમારે લેવાનું છે અમારે લેવાનું છે યુઝ એન્ડ થ્રો પ્લેટ અને વાડકા આમાં તમે ફ્રૂટ સલાડ આપો ગ્લાસ તો આપણી ઘરે પડ્યા છે આવડા છે આવા આ ફ્રીજ પર પડ્યા છે ફ્રૂટ સલાડ આમાં આપવાનો પતી ગયો તો ડીશ લઈ લો પણ આલી વાડકા જો ને અહીંયા શું છે નીચે જો આ વાડકા છે ઓહો પેલા છે લાફા અઢી યુરોના વોલવર્થ મીન્સ યશવી સસ્તા માર્કેટ સસ્તા બજાર હા એ વાત સાચી 100% યશવી ક્યાંથી વિચાર એટલા ફરી ગયા તારા બ્લોક અકાઉન્ટ ખાલી થઈ ગયું એટલે ખબર પડે એ વર્ષ પેલા ગયા તો આવીને 1.5 વર્ષ થયા ચાલુ કરી દીધું બ્યુટીફુલ એસન આ બેન જો ને આ બેનની જેમ બેસી જવાની જરૂર છે આપણે
આબાના ઉપર બેસવાનો દિવસના 5 યુરો થાય. આરામ સારો બિઝનેસ છે. બહાર બેસી જવાનું એવું હોય તો એકાદી ટોપી લઈ લેવાની, ટોપી મૂકીને ઓલા ઊંધું માથું કરીને બેસે ને એના છે એને યશવીબેન સારો વિચાર છે ને. યશવીબેન બિઝનેસમેન છે એટલે બિઝનેસ વુમેન છે બટ લાઈક હા બસ પેલામાં પહેલો આઈડિયા એ છે કે છે ને કેપ લઈને કા તપેલું લઈને વાટકો લઈને આબાનો પર બેસી જવાનું, ત્યાંથી કરવાના પૈસા ભેગા અને પછી એ પૈસા H&M માં જઈને વાપરવાના કે સબવેમાં જઈને વાપરવાના. સબવે તો એમાં ફ્રીમાં મળી જાય ત્યાં બેહો એટલે સબવે જરૂર છે. H&M ની જરૂર નથી. H&M ના કપડાં પહેરશો તો પૈસા કોઈ ન દે. અરે એવું જરૂરી થોડું છે. આ લોકોના હોમલેસ વાળા તે પહેરે છે બ્રાન્ડના કપડાં. આપણે કાંઈ વાંધો નહીં, આપણે બ્રાન્ડના કપડાં નહીં પહેરીએ, આપણે વુલવર્સના એના કપડાં પહેરશું. કઈ રીતે ભિખારી લાગી હતી આપણે કપડાથી, ચહેરાથી, આપણી હરકતોથી, ભીખ માંગવાની સ્ટાઇલથી. એકાદી છે ને પેલી ઉપવાગન લઈ લે. ઉપવાગન નો કહેવાય, શું કહેવાય પેલું આપણે વ્હીલચેર. ગુલાબજાંબુ બની ગયા છે, બહુ સારા એવા બન્યા છે, બહુ વધારે પડતા બન્યા છે. યશવી આ તૂટતા હોય એવું નથી લાગતું તને? ફેક ગુલાબજાંબુ બની ગયા છે. ક્યાં ગયા ગુલાબજાંબુ ભાઈ? माधवी छुरी से सब्जियां काटी जाती है, जो काम जिससे होता है उसी से करना चाहिए. अरे कॉलेज में एक बार ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તું કે આજે તો હિંમત આવીને જ રોવે. તો આવી ગયા છે ડુઈસ બુક, હે ને? ડુઈસ બુક આગળ પછી એવું થાય તો અહીંયા મારી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે વિથ હોમમેડ પૂરી. નાખો નાખો તો 4 જણા ખાવા દો ને બિચારાને. હમણાં બધાએ પતાઈ દીધું તું, પછી આ લોકો અડધા કલાક એમાં હું થઈ ગયું, જરા ટાઈમ લાગતો હોય લાગે. હવે જરૂરી થોડું છે. બોલાને ક્યાં વાંધો, એને બનાવ્યું હતું ને એનો બનાવવામાં. કોણ મોનન? મોનાક હતો, રગડો બનાવ્યો એને, નહીં રગડો નહીં, રગડો મેં બનાવ્યો, મસાલો બનાવવામાં હતો, પછી ક્રિપલ હતો, બટેકા ફોલી દીધા, પછી પતરી આપણે પતરી હારું રહી છે. પછી ઓલે માધુરી દીક્ષિતે તો શું કર્યું, કાઈ નહીં, આવીને રગડો હલાવ્યો. અરે ઈ પાછળ છેલ્લે મૂકવા આવ્યો તો ઈ બટેકા, ઈ એટલા નસીબ તારા બટેકા હજી પડ્યા છે પ્લેટફોર્મ પર. કાઈ કાલ શાક બનાવી ખાઈ લેજો. બટેકાનું પેલા પણ એક ફોટોગ્રાફી નથી એટલે વાત કરે દરવાજો બંધ જ કરે. આજે એવું છે એક સ્ટીકર ઓલી મારી બરોબર છે. ઓકે, તો મળીએ કાલે રક્ષાબંધનના વ્લોગમાં. એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ ના કર્યું હોય મારી યુટ્યુબ ચેનલ તો પ્લીઝ કરી દેજો. મળીએ કાલે. બાય.